હસ્તિનાપુરની ભરી સભામાં એક પછી એક ગાળ બોલ્યો, પણ કૃષ્ણ સાહેબ સહન કરતા હતા. પણ હો ગાળ બોલી એટલે કનૈયાએ કહી દીધું કે શિશુપાળ, જો હવે એક શબ્દ પણ મોઢામાં કાઢ્યો અને જો દળ ઉપરથી માથું ના લઈ લઉં તો હું દ્વારકા વાળો નહીં. આ સાહેબ ચેલેન્જ મારી ભર્યા દરબારમાં એક પછી એક યોદ્ધાઓ બેઠા હતા અને શિશુપાળે કીધું, સાહેબ આ અમુક આગળ નમાય સાહેબ, અને અમુક આગળ જો ન્યા નમાય જેવું હોય ને એ ના પણ નમાય. આ એ વાત કરું છું. પણ સાહેબ આ તો હો ગાળ બોલી, પણ સાહેબ આ તો ગધેડા જેવું મેં કીધું ને હમણાં. એટલે એટલું જ કીધું શિશુપાળે કે ગોવાળિયા એ કાળિયા તારાથી હું થવાનું હતું, અને કૃષ્ણની ધર્મની બેન દ્રૌપદી હમુ ગાળ બોલવા જો સાહેબ, અને મોઢામાંથી એક શબ્દ નીકળ્યો 101મી ગાળ સાહેબ બોલવા જો, પણ એ પૂરી થાય એ પહેલા તો સાહેબ ચકર સુદર્શન ચક્ર ધારણ કર્યું સાહેબ, અને ભરી દરબારમાં એમ કહેવાય કે શિશુપાળનું માથું એમ કહેવાય કે ડચડુક જુદું કરી દીધું સાહેબ. આ કનૈયો હતો સાહેબ.